હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે સામાન્ય જ્ઞાનના ટોપ 100 જીકે એમસીક્યુ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ છે? તો હાલમાં 2025ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો હાલમાં ગુજરાતમાં 34 જિલ્લાઓ છે અત્યારે 2025ની સ્થિતિએ. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લદાયું તે સમયે રાજ્યપાલ તરીકે કોણ હતું? તો જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું ગુજરાતમાં ત્યારે રાજ્યપાલ તરીકે શ્રી મન્નારાયણ છે તેઓ હતા. નેક્સ્ટ જોઈએ, ગુજરાતના કયા સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે? તો ગુજરાતના દ્વારિકા છે તેને મોક્ષપુરી છે તેનું સન્માન મળેલ છે. નેક્સ્ટ જોઈએ તો ભગવાને નરસિંહ મહેતાની હુંડી કયા સ્થળે સ્વીકારી હોવાનું મનાય છે? તો દામોદર કુંડ ખાતે ભગવાને નરસિંહ મહેતાની હુંડી છે તે સ્વીકારી હોવાનું મનાય છે. ત્યાર પછી જોઈએ તો ઉષ્ણસ કોનું ઉપનામ છે? તો ઉષ્ણસ છે તે નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે તેનું ઉપનામ છે. ગુજરાત સાહિત્ય પરિષદ કયું માસિક પ્રકાશિત કરે છે? તો ગુજરાત સાહિત્ય પરિષદ યાને કે પરિષદ પ ઉપરથી પરબ માસિક છે તે પ્રકાશિત છે તે કરે છે. નેક્સ્ટ જોઈએ, કયું સ્થળ પારસીઓનું કાશી તરીકે જાણીતું છે? તો ઉદવાડા છે તે પારસીઓનું કાશી તરીકે જાણીતું છે. ગુજરાતમાં પિતૃ શ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો ગુજરાતમાં પિતૃ શ્રાદ્ધ માટે ચાંદોદ છે તે જાણીતું છે. ત્યાર પછી જોઈએ, દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય સાથે જોડાયેલું છે? તો દર્શના ઝવેરી છે તેનું નામ છે તે મણિપુરી નૃત્ય સાથે જોડાયેલું છે. તુલસી વિવાહ કયા દિવસે ઉજવાય છે? તો તુલસી વિવાહ છે તે કારતક મહિનાની સુદ 11 દિવસે ઉજવાય છે. નેક્સ્ટ જોઈએ તો ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કોણે કરી હતી? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા ભારતીય વિદ્યા ભવન છે તેની સ્થાપના કરવામાં આવી હતી. વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો તેઓનું નામ છે તે હવેલી સંગીતના ક્ષેત્રમાં જાણીતું છે. હું માનવી માનવ થાવ તોય ઘણું ના કવિ કોણ છે? તો તેના કવિ છે સુંદરમ. નેક્સ્ટ જોઈએ તો કલાપીએ કયો પ્રવાસ ગ્રંથ આપ્યો છે? તો કલાપી એટલે કે સુરશ્રી તખતસિંહ ગોહિલ અને તેમના દ્વારા કાશ્મીરનો પ્રવાસ છે આ પ્રવાસ ગ્રંથ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ ખ્યાતિ મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે? તો કંકુ છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ ખ્યાતિ મેળવનાર ગુજરાતી ફિલ્મ છે. નેક્સ્ટ જોઈએ તો સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે? તો અખંડ સૌભાગ્યવતી છે તે સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ છે. ત્યાર પછી જોઈએ તો શબ્દલોકના લેખક કોણ છે? તો ફાધર વાલેસ છે તેઓ શબ્દલોકના લેખક છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? તો ગોવર્ધનરામ ત્રિપાઠી છે તેઓની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન છે તે યોજાયું હતું. ત્યાર પછી જોઈએ તો કઈ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર છે તે પ્રાપ્ત થયો હતો? તો ઝેર તો પીધા જાણી જાણી આ જે નવલકથા છે તેને મૂર્તિદેવી પુરસ્કાર છે તે પ્રાપ્ત થયો હતો. લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે? તો ઈશ્વર પેટલીકર છે તેઓ લોહીની સગાઈ નવલિકાના લેખક છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો છોટુભાઈ પુરાણી છે તેઓ ગુજરાતી વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા હતા. અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો રૂડાબાઈ દ્વારા આ જે અડાલજની વાવ છે તે બાંધવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો લોથલ છે તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ તો ગિરનાર સાથે કયા જૈન તીર્થંકરનું નામ સંકળાયેલું છે? તો ગિરનાર સાથે જે પ્રથમ જૈન તીર્થંકર છે ઋષભદેવ તેમનું નામ સંકળાયેલું છે. ત્યાર પછી જોઈએ સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા? તો હેમચંદ્રાચાર્યના શિષ્ય છે તેઓ હતા. ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? તો મોહમ્મદ બેગડો છે જેઓ ગુજરાતના અકબર તરીકે ઓળખાય છે. ગુજરાત ભીલ સેવા મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો ઠક્કર બાપા દ્વારા ગુજરાત ભીલ સેવા મંડળીની સ્થાપના છે તે કરવામાં આવી હતી. ગુજરાતમાં મુગલ સત્તા કોણે સ્થાપી હતી? તો અકબર દ્વારા ગુજરાતમાં મુગલ સત્તા છે તે સ્થાપવામાં આવી હતી. અમદાવાદમાં બ્રિટિશ હુકુમતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો ઈસવીસન 1818માં અમદાવાદમાં બ્રિટિશ હુકુમત છે તેનો પ્રારંભ થયો હતો. ગુજરાતમાં પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક કોણ હતા? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે તેઓ ગુજરાતમાં પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક હતા.
નેક્સ્ટ જોઈએ તો ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો વીર ધવલ વિસલદેવ દ્વારા ડભોઈનો કિલ્લો છે તે બંધાવવામાં આવ્યો હતો. ચાંપાનેર કોણે વસાવ્યું હતું? તો વનરાજ ચાવડા દ્વારા ચાંપાનેર છે તે વસાવવામાં આવ્યું હતું. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કવિ ભાલણ છે તેઓ ગુજરાતી આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતા? તો મિનળ દેવી છે તેઓ ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા હતા. ત્યાર પછી જોઈએ તો સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ત્રિભુવનપાળ છે તેઓ સોલંકી વંશના છેલ્લા રાજા હતા. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો કુમારપાળ છે જેઓને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો પુષ્પગુપ્ત દ્વારા આ જે સુદર્શન તળાવ છે તે બંધાવવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું હતું? તો વડોદરા ખાતે આ જે રેડિયો પ્રસારણ છે તે શરૂ થયું હતું. જ્યોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? તો મૃદુલા સારાભાઈ દ્વારા આ જે જ્યોતિસંઘ છે તેની સ્થાપના કરવામાં આવી હતી. સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? તો તેઓનું મૂળ નામ છે તે ગોપાલરાવ હતું. ત્યાર પછી જોઈએ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો દાહોદ ખાતે ઔરંગઝેબ છે તેઓનો જન્મ થયો હતો. મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું? તો તેઓનું મૂળ નામ છે તે ફતેખા હતું. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા? તો ચાવડા વંશના શાસનકાળ દરમિયાન પારસીઓ છે તેઓ ગુજરાતમાં આવ્યા હતા. ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું? તો આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજી દ્વારા પોતાનું શિક્ષણ છે તે લેવામાં આવ્યું હતું. કયું સ્થળ કાઠિયાવાડનું રત્ન ગણાય છે? તો જામનગર છે તે કાઠિયાવાડનું રત્ન તરીકે ઓળખાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભીમદેવ સોલંકી પહેલો તેમના દ્વારા મોઢેરાનું સૂર્ય મંદિર છે તે બંધાવવામાં આવ્યું હતું. કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કુમારપાળ દ્વારા જૈન ધર્મ છે તે અંગીકાર થયો હતો. ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે? તો ભાદર નદી છે તે ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી છે. કયો પર્વત સાધુઓનું પિયર ગણાય છે? તો ગિરનાર પર્વત છે તે સાધુઓનું પિયર ગણાય છે. કયું સ્થળ કાઠિયાવાડનો દરવાજો ગણાય છે? તો વઢવાણ છે તે કાઠિયાવાડનો દરવાજો ગણાય છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે તે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. નર્મદા નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે? તો તે હાફેશ્વર પાસેથી નર્મદા નદી છે એ ગુજરાતમાં બીજા રાજ્યમાંથી પ્રવેશ કરે છે. કયો પ્રદેશ નાગેર તરીકે ઓળખાય છે? તો ઉનાથી લઈ અને ચોરવાડ સુધીનો વિસ્તાર છે તે નાગેર તરીકે જાણીતો છે. દેશને સૌથી વધુ હુંડિયામણ રળી આપતું બંદર કયું છે? તો આપણું સૌથી મોટું બંદર કંડલા છે તે સૌથી વધુ હુંડિયામણ રળી આપતું બંદર છે અને ભારતનું સૌથી મોટું બંદર છે. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે? તો આ જે મહોત્સવ છે તે મોઢેરા ખાતે ઉજવવામાં આવે છે. હીરા ભાગોળ ક્યાં આવેલ છે? તો હીરા ભાગોળ છે તે ડભોઈ ખાતે આવેલ છે. કયું સ્થળ ભારતનો જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે? તો બાલાસિનોર છે તે ભારતનો જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ છે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ત્યાર પછી જોઈએ તો સાક્ષર ભૂમિ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો નડિયાદ છે તે સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જામનગર ખાતે આ જે પક્ષી અભયારણ્ય છે ખીજડીયા તે આવેલું છે. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો ગોરખનાથ શિખર છે તે ગિરનાર પર્વતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયા સ્થળે આવેલું છે? તો ધુવારણ ખાતે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે તે આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી? તો પાટણમાં ઈસવીસનને 1923માં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ છે તેની સ્થાપના કરવામાં આવી હતી.
ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? તો અહમદ શાહ છે, જેઓએ ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી હતી. ત્યાર પછી જોઈએ તો બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1928માં બારડોલી સત્યાગ્રહ છે તે થયો હતો. ત્યાર પછી જોઈએ તો ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી? તો 12 માર્ચ 1930ના રોજ દાંડી માર્ચ છે તેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો ધૂમકેતુ છે ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર હતા. કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે? તો કપરાડા છે તે ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે. નેક્સ્ટ જોઈએ તો મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો વલભી છે તે મૈત્રક શાસકોની રાજધાની હતી. ત્યાર પછી જોઈએ તો કરેંગે યા મરેંગે સૂત્ર કોણે આપ્યું હતું? તો ગાંધીજી દ્વારા આ જે સૂત્ર છે તે આપવામાં આવ્યું હતું. ગાંધીજીને રેટિયાની ભેટ કોણે આપી હતી? તો ભરૂચની ગંગાબાઈ નામની મહિલાએ ગાંધીજીને રેટિયાની ભેટ છે તે આપી હતી. આરજી હુકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું? તો તેનું સંચાલન છે તે રાજકોટ ખાતેથી કરવામાં આવતું હતું. ત્યાર પછી જોઈએ તો ગાંધીજીએ સત્યના પ્રયોગો ક્યાં લખ્યું હતું? તો તેઓના દ્વારા યરોડાની જેલમાં સત્યના પ્રયોગો જે તેમની આત્મકથા છે તે લખવામાં આવી હતી. વેદો તરફ પાછા વળો નો નારો કોણે આપ્યો હતો? તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આ જે નારો છે વેદો તરફ પાછા વળો તે આપવામાં આવ્યો હતો. ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળેલ છે? તો ગુજરાતના કલાગુરુ તરીકેનું બિરુદ છે તે રવિશંકર રાવળને મળેલ છે. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? તો હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના ગુરુદેવ અને તેનું મૂળ નામ છે તે ચાંગદેવ હતું. ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો ફરદુનજી મર્ઝબાન છે તેઓ ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ તરીકે જાણીતા છે. સૌરાષ્ટ્રમાં વંદે માતરમ અખબાર કોણે બહાર પડ્યું હતું? તો શામળદાસ ગાંધી દ્વારા આ જે વંદે માતરમ અખબાર છે તે બહાર પાડવામાં આવ્યું હતું. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો સરોજિની નાયડુ છે તેઓના દ્વારા આ આગેવાની છે તે લેવામાં આવી હતી. જયા જયંત નાટકના લેખક કોણ હતા? તો નાનાલાલ છે તેઓ આ નાટકના લેખક હતા. ત્યાર પછી જોઈએ તો જય ભીખુ કોનું ઉપનામ છે? તો જય ભીખુ છે તે બાલાભાઈ વિરચંદભાઈ દેસાઈ બાલાભાઈ વી દેસાઈ છે તેનું ઉપનામ છે. હવે સર્વિલકનું સાહિત્ય સ્વરૂપ કેવું છે? તો સર્વિલક છે તે એક નાટક છે. લીલેરો ઢાળના સર્જક કોણ છે? તો પ્રિયંકા મણિયાર છે તેઓ લીલેરો ઢાળના સર્જક છે. નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા પ્રથમ ગુજરાતી કવિ કોણ છે? તો રાજેન્દ્ર શાહ છે તેઓ નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા છે અને તેઓ પ્રથમ ગુજરાતી છે. ગુજરાતી ભાષાનું સૌથી મોટું પુસ્તક કયું ગણાય છે? તો ભગવદ્ ગોમંડળ છે તે ગુજરાતી ભાષાનું સૌથી મોટું પુસ્તક ગણાય છે. નાનાલાલે ગુજરાતની ગોપી તરીકે કોને ઓળખાવ્યા છે? તો તેઓના દ્વારા દયારામ છે તેઓને ગુજરાતની ગોપી તરીકે ઓળખવામાં આવ્યા છે. વિશ્વ શાંતિના કવિ તરીકે કોણ ઓળખાય છે? તો ઉમાશંકર જોશી છે જેઓ વિશ્વ શાંતિના કવિ તરીકે જાણીતા છે. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા આ જે આગેવાની છે તે લેવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો ગુજરાતની અસ્મિતામાં રહેલ અસ્મિતા શબ્દ છે તે શામાંથી લેવામાં આવ્યો છે? તો આ જે શબ્દ છે તે યોગ સૂત્રમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય યુવા દિન ક્યારે ઉજવાય છે? તો દર 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે ઉજવાય છે અને તે છે તે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પણ છે. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો તેઓનું જે નામ છે તે સ્થાપત્ય ક્ષેત્રે જાણીતું છે. ગુજરાતી ભવાઈના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે? તો અસાયદ છે જેઓ ગુજરાતી ભવાઈના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા છે. હવે પ્રવર સમિતિનું શું કાર્ય હોય છે? તો આ જે સમિતિ છે તેનું કાર્ય હોય છે ખરડાની ચકાસણી કરવાનું. સૌપ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ પદે ચૂંટાનાર મહાનુભાવ કોણ હતા? તો બિનહરીફ રીતે શ્રી નીલમ સંજીવ રેડ્ડી છે તેઓ રાષ્ટ્રપતિ પદે ચૂંટાનાર મહાનુભાવ હતા. ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? તો જયદેવ દ્વારા ગીત ગોવિંદ છે તેની રચના કરવામાં આવી હતી. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો
તેનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? વેરાવળ છે તે ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. શહીદ સ્મારક કેટલા દિવસ ચાલ્યો છે? તો આ જે સ્મારક છે એટલે કે જે સત્યાગ્રહ છે તે 226 દિવસ ચાલ્યો હતો. અને શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ છે તે કોણ કરી રહ્યું હતું? તો તેનું નેતૃત્વ છે તે જયંતી દલાલ છે તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકો અને સાથે સાથે કરંટ અફેરના વિડીયો છે તે પણ અહીં આપેલા છે. આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.